અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। 6 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। પ્રશ્ન: કોસંબડી ગામના પાણીનો ગડખોર બ્રિજ નીચે સફાઈ અને ખાડા પૂરવા અંગેનો, જીઆઈડીસી સ્મશાન બનાવવા અંગેનો ભડકોદરા ગામના પ્રશ્ન નિવારણ કરાયું હતું। 5 અરજદાર હાજર રહ્યા હતા જ્યારે 1 ગેરહાજર રહ્યા હતા। અંકલેશ્વર તાલુકા સેવા સદન સ્થિત મામલતદાર કચેરી ખાતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં કુલ 6 પ્રશ્નો અરજદાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 5 અરજદાર હાજર રહ્યા હતા જ્યારે 1 અરજદાર ગેરહાજર રહ્યા હતા। પ્રશ્નો: કોસંબડી ગામ ખાતે પીવાના પાણી પૂરું પાડવા માટેની રજૂઆતની હતી। આ ઉપરાંત ગડખોલ ટી બ્રિજ નીચે સફાઈ કરવા તેમજ સર્વિસ રોડના પડેલા ખાડા પૂરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી। તેમજ અન્ય એક પ્રશ્નમાં ખેતર માપણી વધઘટ નક્કી કરવાનો હતો। આ ઉપરાંત અગત્યના પ્રશ્ન રૂપે નોટિફાઈડ વિભાગ દ્વારા તળાવ બાજુમાં ભડકોદરા ગામ પાસે સ્મશાન ભૂમિ હતી તેની જગ્યાના વિવાદ અને મંજૂરીનો હતો, જેમાં ભડકોદરા ગ્રામજનોને વિરોધ કરી રહ્યા છે। તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી જગ્યા નક્કી કરવા તેમજ જે સ્થળ પસંદગી કરાય છે ત્યાં નજીક ઓએનજીસીનો કૂવો આપ્યો હોવાથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જે મુદ્દે સ્થળ તપાસ બાદ જ સ્મશાન ભૂમિ ઊભી કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો। તમામ 6 પ્રશ્નોનું સ્થળ પર જ ચર્ચા કરી નિરાકરણ કરવામાં આવ્યું હતું। આજરોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મામલતદાર સાહેબ શ્રી અંકલેશ્વર ની સાથે રહી તથા અલગ અલગ વિભાગ અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે રહી 6 જેટલા પ્રશ્નોના ને